એક ટીમ જે IPL 2022માં પહેલી વાર આવી અને માત્ર 3 જ વર્ષમાં 7,000 કરોડથી વધુ વેલ્યુવાળી બ્રાન્ડ બની ગઈ. આ ટીમે માત્ર ક્રિકેટ નથી જીત્યું, આ ટીમે એક બિઝનેસ સામ્રાજ્ય બનાવી દીધું. પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન કે ગુજરાત ટાઇટન્સ આટલી ઝડપથી IPLની સૌથી શક્તિશાળી બ્રાન્ડ કઈ રીતે બની? ભાઈ, આ કહાની છે સ્ટ્રેટેજી, મની, માર્કેટિંગ અને ગુજરાતી બિઝનેસ માઇન્ડસેટની. અને આ સ્ટોરી સાંભળ્યા પછી તમે સમજશો કે IPL માત્ર ક્રિકેટ નથી, આ 50,000 કરોડથી વધારે અમાઉન્ટનો બિઝનેસ છે. નમસ્કાર દોસ્તો, કેમ છો? હું તમારો દોસ્ત ને એવો ચિરાગ પરમાર એવા વિડીયો આપણા ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે IPL ટીમ ખરેખર પૈસા કઈ રીતે કમાય છે, ગુજરાત ટાઇટનની પાછળ કોનો હાથ છે, કેમ આ ટીમ ખાલી 3 જ વર્ષમાં 7,000 કરોડ સુધી પહોંચી ગઈ, અને એવી એક બિઝનેસ સ્ટ્રેટેજી જે દરેક ક્રિએટર અને એન્ટરપ્રેન્યોરને કામ આવી શકે છે. પરંતુ આ પૂરી સ્ટોરી સમજતા પહેલા તમારે જાણવું પડશે કે IPL ખરેખર શું છે. કલ્પના કરો, એક સામાન્ય ગુજરાતી છોકરો, આપણા જેવા લોકો IPL જોઈએ છીએ એટલે આપણને લાગે છે ખાલી આ એક ક્રિકેટ છે. પરંતુ પાછળ શું ચાલે છે ખબર છે? મેસિવ બિઝનેસ. IPL ની શરૂઆત 2008માં થઈ. ત્યારે લોકો વિચારતા હતા ક્રિકેટ લીગ ચાલશે, અને આજે IPL દુનિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ બિઝનેસ લીગમાંની એક ગણાય છે. 2024 સુધી IPLની કુલ વેલ્યુ પહોંચી ગઈ હતી 90,000 કરોડથી વધુ. અને આ લીગમાં નવી ટીમ તરીકે પ્રવેશ કર્યો ગુજરાત ટાઇટને, અને ત્યારથી ગેમ જ બદલાઈ ગઈ. હવે આવીએ મેન સ્ટોરી ઉપર. તો ભાઈ, ગુજરાત ટાઇટન કોણે ખરીદ્યું? તો 2021માં BCCIએ 2 નવી ટીમ માટે ઓક્શન કર્યું હતું. ઘણા મોટા ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ એમાં આવ્યા હતા. અહીંયા ગુજરાત ટાઇટનની ખરીદી CVC કેપિટલ પાર્ટનર્સે કરી હતી. આ UK આધારિત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે ભાઈ. એમણે આ ગુજરાત ટાઇટન ટીમ ખરીદી હતી 5600 કરોડ રૂપિયામાં. લોકોને લાગ્યું કે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું, પરંતુ આ એક જીનિયસ મૂવ હતો ભાઈ. CVC ને ખબર હતી કે ગુજરાત એક સ્પોર્ટ્સ હંગ્રી માર્કેટ છે, અને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ છે. કેપેસિટી લગભગ 1 લાખથી વધારે લોકો, એટલે માર્કેટ તો રેડી જ હતું. હવે ખાલી બ્રાન્ડ બનાવવાની જરૂર હતી. પણ અહીંયા સૌથી મોટો સવાલ એ આવે કે શું એક નવી ટીમ IPL જીતી જાય? CSK, પછી હૈદરાબાદ, મુંબઈ, આ બધીની આગળ એક નવું ગુજરાત ટાઇટન કરીને બચ્ચું આવે, શું એ IPL જીતી જાય? જેમ તમને લાગે ને મને લાગે એમ બધાને લાગતું હતું કે આ નવી ટીમ સ્ટ્રગલ કરશે. પરંતુ ગુજરાત ટાઇટને શોકિંગ ડિસિઝન લીધું. કેપ્ટન બનાવ્યો હાર્દિક પાંડ્યાને. ઘણા લોકો બોલ્યા કે આ એક બહુ રિસ્કી મૂવ છે, પરંતુ બિઝનેસનો એક રૂલ છે, બિગ રિસ્ક ઇઝ ઇક્વલ ટુ બિગ રિવોર્ડ. હવે હાર્દિક પંડ્યા એ માત્ર પ્લેયર નહોતો. હાર્દિક પંડ્યા એટલે બ્રાન્ડ, પર્સનાલિટી અને લીડર, આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન. અને રિઝલ્ટ 2022માં IPLમાં ગુજરાત ટાઇટન પહેલી સિઝનમાં જીતી ગયું. ફર્સ્ટ સિઝન, ફર્સ્ટ ટ્રોફી, ક્રિએટેડ હિસ્ટ્રી. પણ IPL જીતવાથી શું 7,000 કરોડ રૂપિયાની બ્રાન્ડ બની જાય? અસલી ગેમ અહીંયા શરૂ થાય છે કે આ IPLની ટીમો પૈસા કઈ રીતે કમાય છે. ઘણા લોકો વિચારે છે કે IPLની ટિકિટો વેચાય અને પૈસા ટીમો કમાય. હા, IPLની ટિકિટો મેચની વેચાય અને પૈસા કમાય, પણ આ એક નાનકડો ભાગ છે. IPL ટીમના બિગેસ્ટ રેવન્યુ સોર્સ હોય છે. એક છે બ્રોડકાસ્ટના રાઇટ. IPLની બ્રોડકાસ્ટની ડીલ 2023માં 48,000 કરોડમાં થઈ હતી, અને આ પૈસા બધી ટીમોમાં વેચાય છે. અને બીજી વસ્તુ છે એ છે સ્પોન્સરશિપ. ગુજરાત ટાઇટનના સ્પોન્સર ડ્રીમ 11, જીઓ, BKT ટાયર અને આર્થર કરીને કોઈ હતું. આ એક એના ઇન્વેસ્ટરો હતા, સ્પોન્સરશિપ વાળા. એટલે સ્પોન્સરશિપથી 100 કરોડથી વધારેની કમાણી થઈ શકે. અને ત્રીજી વસ્તુ છે મર્ચન્ટાઇઝ, એટલે કે ભાઈ શુભમન ગિલની જર્સી, હાર્દિક પાંડ્યાની જર્સી, કેપ, ફેન પ્રોડક્ટ,
આ બધી વસ્તુ પણ મેસિવ વેચાય છે અને એનું રેવન્યુ પણ જબરજસ્ત આવે છે, એ પણ ટીમ જોડે જ છે. અને ચોથી વસ્તુ છે એ છે બ્રાન્ડ વેલ્યુ. જ્યારે ટીમ જીતે છે ત્યારે બ્રાન્ડ વેલ્યુ એક્સપ્લોડ થાય છે. અને ગુજરાત ટાઇટને પહેલી સિઝનમાં જીતી લીધું એટલે એ એના માટે સૌથી મોટું જેકપોટ કહેવાય. પરંતુ અહીં પણ એક હિડન ગુજરાતી ફેક્ટર પણ છે જેના વિશે ઘણા બધા લોકો જાણતા નથી. ભાઈ, ગુજરાત એક યુનિક માર્કેટ છે. અહીં લોકો ક્રિકેટ પ્લસ બિઝનેસ બંનેને લવ કરે છે. અને અમદાવાદની મેચોમાં જો ગુજરાતની મેચ હોય તો લગભગ 50% વધુ સ્ટેડિયમ ભરાય છે. એટલે 50,000 થી 70,000 ટિકિટો વેચાય છે. મેસિવ ક્રાઉડ એટલે મેસિવ એનર્જી, અને આ ક્રાઉડ બનાવે છે લોયલ સુપર ફેન. અને સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં ફેન બેઝ ઇઝ ઇક્વલ ટુ મની. અને આ જ મોટું કારણ છે ગુજરાત ટાઇટનની બ્રાન્ડ વેલ્યુ 3 વર્ષમાં 7,000 કરોડે પહોંચી ગઈ છે. તો આ ગુજરાત ટાઇટનની સ્ટોરીમાંથી આપણને શું શીખવા મળે છે ખબર છે? આપણને 3 લેસન શીખવા મળે છે. લેસન નંબર 1, વિનિંગ ક્રિએટ બ્રાન્ડ. જીતો તો બ્રાન્ડ બની શકો છો. લેસન નંબર 2, માર્કેટ સિલેક્શન મેટર કરે છે. માર્કેટ મોટું હોય તો તમને સારા એવા પૈસા મળી શકે છે. અને લેસન નંબર 3, સ્પોર્ટ્સ ઇઝ નાઉ $1 બિલિયન બિઝનેસ. અને આના જ લીધે ગુજરાત ટાઇટને સાબિત કરી દીધું કે એક નવી ટીમ પણ થોડી સ્ટ્રેટેજીથી ઇન્ડસ્ટ્રીની જાયન્ટ બની શકે છે. તો ભાઈ, તમારી આઈપીએલમાં ફેવરેટ ટીમ કઈ છે? કોમેન્ટ કરીને તમે બતાવી શકો છો. અને જો તમારે આવી જ ગુજરાતી બિઝનેસ કે પછી મોટિવેશનલ સ્ટોરી જોવી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. That's all for today's વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂર કરીને જાઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.